નમસ્કાર મિત્રો, હાઉ આર યુ? આજે આપણે અભ્યાસ કરીશું કે વિદ્યુત ભારિત ગોળીય કવચ માટે અંતર R વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાન V. તો અહીં જોઈ શકીએ મિત્રો આપણે કે આપણે સામાન્ય રીતે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર એવું લખીએ છીએ કે V ઇઝ ઇક્વલ ટુ K Q upon R, अथवा तो V is equal to 1 upon 4 pi epsilon 0 Q upon R. આ સૂત્રમાં આપણને ખબર છે કે 1 upon 4 pi epsilon 0 यानी કે K જે અચળ છે, વિદ્યુત ભાર Q ધારો કે અચળ લેવામાં આવે તો એટલે કે જ્યારે Q અચળ હોય તો વિદ્યુત સ્થિતિમાન V એ માત્ર અંતર ઉપર આધાર રાખે છે. અને કેવો સંબંધ છે કે V ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ R, એટલે કે વિદ્યુત સ્થિતિમાન V એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. હવે આપણો ટોપિક શું છે કે વિદ્યુત ભારિત ગોળીય કવચ માટે અંતર R વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાન V. ધેટ મીન કે વિદ્યુત સ્થિતિમાન V ના મૂલ્યમાં અંતર R ના સંદર્ભમાં ફેરફાર થાય, એટલે અંતર વધે તો વિદ્યુત સ્થિતિમાન ઘટે અને અંતર ઘટે તો વિદ્યુત સ્થિતિમાન વધે. પરંતુ અહીંયા આગળ આપણે સ્પેશિયલ કેસ લઈ રહ્યા છીએ કે વિદ્યુત ભારિત ગોળીય કવચ, એટલે કે એવી ગોળીય કવચ કે જેના પર આપણે વિદ્યુત ભાર મૂકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કેપિટલ R ત્રિજ્યા ધરાવતું એક ગોળીય કવચ લેવામાં આવે. એ પહેલા સ્પષ્ટ કરી દઈએ કે ગોળીય કવચ એટલે શું. ગોળીય કવચ એટલે પોલો ગોળો કે જેની અંદરના ભાગમાં દ્રવ્ય ન હોય, એટલે અંદરથી પોલો હોય. અને આવો એક પોલો ગોળો કે જેની ત્રિજ્યા કેપિટલ R છે. હવે આપણે ચેપ્ટર 1 ની અંદર અભ્યાસ કરી ગયા કે આવા પોલા ગોળાની અંદર જ્યારે પણ વિદ્યુત ભાર મૂકવામાં આવે ત્યારે આ વિદ્યુત ભાર એ ગોળીય કવચની સપાટી ઉપર વિતરિત થયેલો જોવા મળે છે. ગોળીય કવચની સપાટી ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો જોવા મળે છે. અને આ વિદ્યુત ભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે એ વિદ્યુત ક્ષેત્ર એવી રીતે ઉદ્ભવે છે કે ગોળાનો સમગ્ર વિદ્યુત ભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય. ડ્યુ ટુ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ચાર્જ, here the electric field produced on a cell act as a concentrate at the point of the cell. ગોળા પર વિદ્યુત ભાર એવી રીતે વિતરિત થાય છે કે જેને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ગોળાનો સમગ્ર વિદ્યુત ભાર તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો હોય. હવે આગળ સમજીશું. આ તો આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ એટલે ચેપ્ટર 1 માં થોડી આપણે એ પણ ચર્ચા કરી લઈશું. ચેપ્ટર 1 માં જો આપણે એ પણ ભણ્યા કે આવા ગોળાના સંદર્ભમાં આપણે વિચારીશું તો આવા ગોળામાં જ્યારે વિદ્યુત ભાર મૂકવામાં આવે એટલે સપાટી પર આવી જાય છે, એટલે ગોળાના કેન્દ્ર પર કે કેન્દ્રથી સપાટી સુધી વિદ્યુત ભારનું મૂલ્ય શૂન્ય જોવા મળે છે. ટોટલ નેટ ચાર્જ બીકમ 0. જ્યારે લીધે વિદ્યુત ક્ષેત્ર E તે પણ શૂન્ય જોવા મળે છે. એટલે ગોળાના કેન્દ્રથી સપાટી સુધી, યાદ રાખજો મિત્રો, ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી સુધી એટલે કે એટલા વિસ્તારમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય છે. ગોળો કેવો છે? પોલો ગોળો છે, ગોળીય કવચ છે. હવે તો આપણને ઓબ્વિયસલી એક પ્રશ્ન એવો થાય કે ભાઈ આ રીતે જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય જ હશે ને, એટલે કે ગોળાના કેન્દ્રથી સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય જ હશે ને. પણ ના મિત્રો, એવું નથી બનતું. કેમ?
એનું એ પણ કારણ સમજીએ. આપણને સિમ્પલ ખબર છે, આ વસ્તુ પરથી પણ સમજી શકીએ. તો આપણે હવે આને થોડુંક ડિટેલમાં સમજીશું. આપણે પહેલી તેની વ્યાખ્યા ક્લિયર કરીશું કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ? તો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા એવી હતી કે ભાઈ અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુતભારને આપેલા ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવા પડતા કાર્યને તે ક્ષેત્રનું તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ વિદ્યુત ભાર જે છે જે પણ અનંત અંતરે રહેલો વોટ એવર કોઈ પણ પોઈન્ટ પર રહેલો હોય તેને આપણે માની લો કે કેન્દ્ર પર એટલે કે કેન્દ્ર પર એટલે અહીં લાવવું છે. એટલે કેન્દ્રથી કેન્દ્રનું અંતર કેટલું? આપણે હંમેશા અંતર કેન્દ્રથી ગણીશું. જે બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું હોય તે બિંદુનું અંતર તેના કેન્દ્રથી ગણીશું. ખાસ વસ્તુ યાદ રાખજો. એટલે અહીંયા આગળ માની લો કે આપણે કેન્દ્રથી કેન્દ્રનું અંતર કેટલું થશે? તો 0. એટલે આપણે જો આલેખના સંદર્ભમાં ગ્રાફના સંદર્ભમાં આપણે સમજીશું. અહીંયા આલેખ જોઈએ આપણે તો માની લો કે અહીંયા આગળ વાય અક્ષ પર આપણે વિદ્યુત સ્થિતિમાન લઈએ. આ વાય અક્ષ છે ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન લઈએ અને આ જે એક્સ અક્ષ છે ત્યાં આપણે અંતર લઈએ. એટલે ઉગમ બિંદુ એ શું સૂચવે છે કે અંતર r બરાબર 0. એટલે કેન્દ્ર સૂચવે છે. એટલે કે ગોળાનું કેન્દ્ર કહી શકાય. ગોળાનું કેન્દ્ર કહી શકાય. એટલે કે r બરાબર 0. ખાસ યાદ રાખીશું તો r બરાબર 0. તો r બરાબર 0 પર વિદ્યુત સ્થિતિમાન આપણને કોઈ ચોક્કસ મૂલ્ય મળે છે. હવે એનો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન જો વિદ્યુત ક્ષેત્ર કેન્દ્ર પર શૂન્ય હોય તો વિદ્યુત સ્થિતિમાન શૂન્ય કેમ ન હોય? ધેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ બી નોટેડ. તો એક કારણ એ બને છે મિત્રો વ્યાખ્યા કે ભાઈ આપણે વિદ્યુત ભારને અનંત અંતરેથી કોઈ પણ બિંદુએ લાવવું હોય તો જે તે બિંદુએ લાવવું હોય તો ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. તો તમે જુઓ કેન્દ્ર પહેલા ક્યાં જાય છે? વિદ્યુત ભાર આવી જાય છે. વિદ્યુત ભાર પોતે શું ઉત્પન્ન કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. એટલે આપણે ક્યારેક કેન્દ્ર પર આવીએ ત્યારે આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં ઓલરેડી કાર્ય કરી ચૂક્યા હોઈએ છીએ. એટલા માટે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર પર આપણને જોવા મળે છે. એટલે આ બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાન એટલે કે r બરાબર 0 ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન જોવા મળે. નેક્સ્ટ, હવે સપાટી પર શું થશે એ વિચારી કે ભાઈ સપાટી પર શું બને? એટલે સપાટી પર કેટલું અંતર? તો કે અંતર આ તમારું r બરાબર એટલે આપણે આનું ઉગમ બિંદુ ધ્યાનમાં લઈએ આપણે. તો અહીંથી આ કેટલું અંતર થયું? તો કે r અંતર થયું. તો કે r બરાબર ધારી લો કે અહીંયા વિચારીશું આપણે કે r બરાબર r અંતર લઈએ. એટલે એનો મતલબ એ કઈ થઈ આપણે કે ગોળાની સપાટી પર આ કેન્દ્ર પર સપાટી પર તો શું થશે? તો ગોળાની સપાટી પર એટલે કહેવાનો મતલબ કે ભાઈ અનંત અંતરે તો કોઈ પણ અંતરેથી જ્યારે આપણે આ બિંદુ પર આવીએ ત્યારે પણ એટલા જ વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરવો પડે. ક્ષેત્રની વિરુદ્ધમાં એટલું જ કાર્ય કરવું પડે જેટલું આપણે કેન્દ્ર પર કરતા હતા. સમજો વાતને. જેટલું આપણે કેન્દ્ર પર ક્ષેત્રની વિરુદ્ધમાં કેન્દ્ર પર વિદ્યુત ભારને લાવવા માટે આપણે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરતા હતા એટલું જ કાર્ય આપણે સપાટી પર કરવું પડે. એટલે કે વિદ્યુત ભારને સપાટી પર લાવવા માટે કરવું પડે. આ ખાસ વસ્તુ નોંધવા જેવી છે. અને એની સાથે સાથે કે કેન્દ્ર અને સપાટી પરના દરેક બિંદુએ જો વિદ્યુત ભારને લાવવા હોય તો કોઈ પણ માનો કે આ બિંદુએ લાવવો છે તો પણ એટલું જ કાર્ય કરવું પડે. આ બિંદુએ લાવવો છે કે આ બિંદુએ લાવવો છે કે આ બિંદુએ લાવવો છે, કાર્ય સમાન કરવું પડે. એટલે એનો મતલબ એવો થયો કે ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી સુધી અથવા ગોળાના કેન્દ્ર અને સપાટી વચ્ચેના કોઈ પણ બિંદુએ વિદ્યુત ભારને લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય સમાન હોય. એટલે મતલબ એ થયો કે ગોળાના કેન્દ્રથી સપાટી સુધી વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. The electric potentials equal are constants. Electric potential is constants, not change. બદલાતું નથી, અચળ રહે છે. એટલે આપણને આ આલેખમાં જો તમે અંતર આ વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાન v માં જોઈ શકો છો તો અહીંયા આગળ આપણે એક સીધી રેખા જોવા મળે છે. હવે આપણે આગળ વાત કરીએ. હવે માની લો કે મારે આ બિંદુ પર લાવવું છે તો આ બિંદુને હું P બિંદુ કહી દઉં તો P બિંદુ ઉગમ બિંદુ O થી કેટલા અંતરે છે તો હું એને R અંતર કહી દઉં.
અને આ આર અંતર એ આ આર શું છે આ તો કે ગોળાની ત્રિજ્યા કરતા આર કેટલો છે મોટો છે તો અહીંયા આગળ લખાય આર ઇઝ ગ્રેટર ધેન આર તો આ કિસ્સામાં શું થશે આપણે તો આટલા કિસ્સાની અંદર આપણે કહી શકાય કે આર ઇઝ લેસ ધેન આર અને આ કિસ્સો થશે આર ઇઝ ગ્રેટર ધેન આર તો જ્યારે અહીંયા આગળ જે અંતર જે બિંદુ કે એ બિંદુનું ઉગમ બિંદુ O થી અંતર કેટલું છે આર છે સ્મોલ આર છે અને એ સ્મોલ આર જો કેપિટલ આર થી મોટો બને તો તેવી પરિસ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાન શું થશે તો ઓબ્વિયસલી વિદ્યુત સ્થિતિમાન એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે અંતર હવે વધ્યું તમે જોઈ શકો છો અહીંયા આગળ આર ઇઝ લેસ ધેન આર હતું સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર હતું હવે અહીંયા શું થાય છે આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર એટલે અંતર વધે છે તો ઓબ્વિયસલી સૂત્રના સંદર્ભમાં આપણે કહી શકીએ કે વિદ્યુત સ્થિતિમાન ઘટવાનું જ છે એટલે આમ જેમ જેમ આપણે હવે અંતર વધતું જશે એમ વિદ્યુત સ્થિતિમાન ક્રમશઃ ઘટતું જોવા મળે છે પણ શૂન્ય નથી થતું ખાસ વસ્તુ યાદ રાખજો અહીંયા આ ગ્રાફ આમ ટચ અહીં નથી થતું તો આ થઈ મિત્રો વિદ્યુત સ્થિતિમાન V અને અંતર R ના સંદર્ભમાં ગોળીય કવચ માટે જાણવા જેવી અગત્યની બાબત આ ખાસ વસ્તુ છે ઓકે થેન્ક યુ મિત્રો સબસ્ક્રાઇબ કરો જુઓ સમજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરી શકો છો થેન્ક યુ